હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય કૃષ્ણ પંચનદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? અને સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો જો અત્યારે થઈ ગયા છે રેડી. આપણે અત્યારે પણ આપણા રિયલ ગેટઅપમાં જ છે, કારણ કે અત્યારે બહાર ગામે કર્મમાં જવાનું છે. તો બસ હવે નાસ્તો તો મેં કરી લીધો છે. હવે જે દવા પીવાની છે એ દવા પી અને બસ હવે 5 જ મિનિટમાં નીકળું છું. અને હિના શું કરે તું? કપડાં મૂકે તો હાલ ને મને દવા આપી દે નહીં, કારણ કે મારે હવે લેટ થાય થોડુંક. અત્યારે જે પીવાની છે ને નાસ્તો કરીને એ દવા મને આપી દે. નાસ્તો નથી કર્યો, ખાલી 2 કેળા ખાઈ લીધા કે નાસ્તો નથી કરવો મારે. ચાય નથી પીધી, નાસ્તો આજ તો ક્યાં દીવું, ચા નથી પીધી. તમે અમારે તો જો હજી જો નાવા ધોવાનું બાકી છે, ઘરનું બધું કામ બાકી છે. નયનનું કેવું છે કે એ કોઈ દિવસ મને ઉઠાડે નહીં, એની રીતે તૈયાર થઈ જાય. મને કોઈ દી કહે નહીં તું મને કપડાં દે, આ દે, એની રીતે તૈયાર થઈ જાય. જો ઉઠી જાવ તો હું બધું તૈયાર કરી લઉં, બાકી એની રીતે તૈયાર થઈને વયા જાય. મને કોઈ દી કહે નહીં કે તું મને કપડાં દે કે આ એની રીતે. એ તો સામે જ હોય, પછી હું રોજ માગવાનું? મારે તો રોજ કામે જવાનું હોય, ક્યારેક જ એવું હોય કે ન જવાનું હોય. એટલે એ મને કોઈ દિવસ ઉઠાડે નહીં, એની રીતે જોઈ તૈયાર થઈ ગયા. હું હજી હમણાં ઉઠીને હવે એને ચા પાણી નાસ્તાનું મેં પૂછ્યું, પણ એ ના પાડે છે. ખાલી 2 કેળા ખાઈ લીધા એને. હાલો તો હવે હું એને દવા આપી દઉં, પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરશું. નાય તો મસ્ત ફ્રેશ થઈને. હાલો મારી દવા દેખાડી દઉં કે જો એટલી દવા પીવાની છે સવારમાં. હમણાં 3 ટાઈમ છે. જો આ તો હજી 1 ભાગની જ ગોળી છે. આવી તો કેટલી દવા છે નહીં કે આજે છે ને, આજે આપણે જવાનું હતું બહાર ને રાત્રે અચાનક ને એમને છે ને ફોન આવ્યો કામનું, તો પછી એને કામે જવાનું થયું. નકર જવાનું હતું આજે આપણે બહાર. મારી પાણીની બોટલ ભરી દે છે. હાલો ભરી દો. સારું હાલો તો હવે પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરશું. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને અમે જમીને બસ નવરા થયા છીએ. આમ તો નવરા તો નથી, આજે કચરા પોતાને એવું બધું બાકી છે. અને અમે બધા જમી લીધા છે ને મમ્મી હજી જમે છે. મમ્મી આપણે શું બનાવ્યું છે અત્યારે જમવામાં? આજે છે ને શનિવાર છે ને, તો મમ્મીને અમે સવારે મમ્મી પૂછ્યું હું બનાવું, તો રોજ એ દાળ ભાત ખાઈ થાકી જાય. તો પછી મેં મમ્મીને કીધું, મેં કીધું આપણે ત્રેવથી દાળ ને રોટલા કરી નાખીએ તો હાલશે. તો કે આજ શનિવાર છે તો કરી નાખીએ. તો પછી અમે અડદની દાળ ને રોટલા અત્યારે કરી નાખ્યા. તો બસ જમી લીધા ને હવે. હા ને સવારે ઈડલી લાવ્યા હતા ને, તો ઈડલી હતી તો એ થોડું બધું ઊંધી ને ઈડલી નાન તેને ઘણું બધું હતું. કાઉ મેં તો બીજું હું તમે કહેવા માંગો? જમીન પછી હવે કામ પતાવી લઈએ એમ. હા જો ભગવાનને મસ્ત જમવાનું આપી દીધું હતું. જમી લીધું હશે, હવે લઈ લઉં થાળી અહીંયાથી. બસ તો કાંઈ નહીં, ચાલો તો હું બધું કામ પતાવી લઉં. સવારે પછી બ્લોગ કન્ટિન્યુ કંઈ થતો નથી, કામમાં પડી જાય ને પછી મોબાઈલ હાથમાં લેવાતો જ નથી. એટલે બસ રસોઈ કરવા માંડ્યા અને પછી નયન વહી ગયા. પછી તો ઘરનું કામ કર્યું, રસોઈ કર્યું, પછી કાંઈ બ્લોગ કન્ટિન્યુ થયું નહીં. તો અત્યારે મને યાદ આવી ગયું નયનનો ફોન આવ્યો એટલે, બાકી તો હજી નહોતા. તો હાલો કામ પતાવી લઈએ. તો બપોરે જમી ખાઈ પી બધું કામ પતાવીને અમે વહેલા સૂઈ ગયા હતા. વહેલા તો એટલે 2:30 જેવું થઈ ગયું હતું. પછી થોડીક વાર 2 કલાક આરામ કર્યો અને ઉઠીને કચરા કાઢ્યા અને કપડાં ઘડી કર્યા અને વાસણ ચડાવ્યા ને બધું કામ કર્યું. ને હવે રાતની રસોઈની તૈયારી કરીએ છીએ. તો અત્યારે વાગી ગયા છે 7 ને જો સાહેબ અમારે ઘરે આવી ગયા છે. સાહેબ આખો દી શું કર્યું તમે? બસ કાંઈ નહીં, જો આખો દિવસ હવનમાં હતા. તો ત્યાં તો હું હવનનું કામ કરવાનું હોય. અમારે તો ત્યાં કાંઈ બપોરે સુવા મળે નહીં, અને મળે તો એવું હરખું મળે, કારણ કે બપોરે થોડીક વાર બ્રેક હોય પણ પાછું કામ ચાલુ કરવાનું હોય ને, ત્યારે ટાઈમે પૂરું થાય. એટલે એમ કાંઈ, કારણ કે આ બટેટાની સૂકી ભાજી, ચેવડો ને વેફર ને આ બધું શું છે એ બધું કાયમી થઈ ગયું. એટલે પછી રોજ ખાય તો એ બધું ન ભાવે ને. એમ રોજ બપોરે તમને કોઈ બટેટા આપે અથવા તો ચેવડો આપે, સૂકી ભાજી આપે તો શું થાય? ન ભાવે. હાલો મિત્રો, તો અત્યારે જો વાગવામાં થઈ ગયા છે 7:30 અને મેં ભગવાનના મસ્ત મજાના દીવાબત્તી કરી લીધા છે. હજી મારે માળા કરવાની બાકી છે, પણ મને એમ થયું કે હાલો અત્યારે હું એક ક્લિપ લઈ લઉં.
બપોરે કાંઈ એટલું બધું ખાધું નથી તો અત્યારે બહુ જ ભૂખ લાગી છે તો હું મારા ભાઈબંધને પૂછું કે આજે મેનુમાં શું છે ભાઈબંધ. એ ભાઈબંધ કેમ છે દોસ્તાર? દોસ્તાર જ કહેવાય તો દોસ્તાર ન કહેવાય? જો એમાં છે ને ભીંડાનું શાક જે બનાવ્યું છે ને મિક્સ બધી સબ્જી છે એ બનાવ્યું છે અને ભાખરીનો લોટ મમ્મી બાંધે છે અને ભાત થઈ ગયા છે. ને હવે વિચાર છે કઢી કરું કે ન કરું એમ. જેવી તમારી ઈચ્છા. મારી ઈચ્છા નહીં તમારી ઈચ્છા. મારે તો કઈ દાળ ભાત ને કઢી ભાત હા, કે તારે તો. ભાત કે કઈ ખાવાનું હોય જ નહીં. 100% રાઈટ. તમારે ખાવાનું હોય તમે કહો તો કરું ને. જો મસ્ત મજાની અહીંયા બે સબ્જી મૂકી દીધી એના એક ગેસ ઉપર ભીંડાનું છે અને એક મિક્સ વેજીટેબલ ને હું તો બે ખાયો. હા હા બે ખાજો હું કેમ ના પાડું. હા હા તો ભીંડાનું તમને ભાવે ને તે બનાવીએ. હાલો તો હવે બીજું શું કહેવાનું તમારું? બીજું કાંઈ કહેવાનું નથી. કામનું શેડ્યુલ કાંઈ હોય તો તમે આપણા ફ્રેન્ડ્સને કહેજો. એ કહેશું આપણે જ્યારે રાતે વ્લોગનો એન્ડ કરશું ને ત્યારે આપણે કહેશું કે કાલનું શું શેડ્યુલ છે એમ. કારણ કે કાલે એક મારે કથા હતી પણ મેં ના પાડી. હવે હો તો હવે અત્યારે હું માળા કરી લઉં. કરી લો ફટાફટ માળા કરી દો પછી કન્ટિન્યુ કરશું. ભલે હાલો હાલો તો હવે જો જમી કારવીને થઈ ગયા છે ફ્રી. એનાએ પણ બધું કામકાજ પતાવી દીધું છે અને હવે મારે થઈ ગયો છે દવા પીવાનો ટાઈમ. જેમાં પહેલાંની ગોળી જે હતી એ તો પી લીધી. હવે જમીને જે ગોળી પીવાની છે 3-4 જો એના મને આપે. કઈ કઈ ગોળી છે ભાઈબંધ? 3 ગોળી છે હવે પીવાનું બાકી. હે 3 ગોળી છે બાકી પીવાની. હા તો હાલો ફટાફટ આપી દો. આપણે ખાધું એ તો મેં કીધું પહેલાં આપણે તો શૂટ કર્યું ત્યારે એમાં બતાવ્યું હતું ને ભીંડાની સબ્જી ને મિક્સ વેજીટેબલ. નહીં બેગમાં ગોળી નથી જે છે એ બધી હાથ છે. કેટલી ગોળી છે? 3 તો પાણીની બોટલ લઈ આવું. આખું તો મમ્મી ને હોય ને શું કરે એ આપણા બ્લોગ જોઈએ. શું કરો તમે બે? અમે જો બ્લોગ જોઈએ છે ચાર નવરા થઈને. વાહ તમે જોવો કે નહીં બ્લોગ? હું તો કાયમ બ્લોગ જોઉં ને બધાય લાઈક કરજો ને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. કરજો ને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. હા હવે તમે મારી પાણીની બોટલ લઈ આવી દો ને તો હું દવા પી લઉં. ભગવાન મસ્ત પોડાડી દીધા છે. ભગવાન મસ્ત બોટી ગયા. એટલી દવા પીવાની છે અત્યારે 3 ગોળી છે. એક ગોળી પીવાની હતી જેમાં પહેલાં એ આપણે પી લીધી છે. કારણ કે જેમાં પહેલાં જે ગોળી પીવાની હોય ને એ મોસ્ટ ઓફલી એસિડિટીની જ હોય કે દવા પીવો ને અથવા તો ખાઈએ પીએ તો એસિડિટી ન થાય એના માટે થઈને. જો અમારે ફઈ આવી ગયા છે. બાજુના ઘરે બેહવા ગયા હતા. પપ્પાના ફઈ છે પણ આમ બધા હા બધા ફઈ જ કહેવાય. કેટલા વર્ષોથી બધા ફઈ જ કહે. હું ફઈ કહું પપ્પાએ ફઈ જ કહે. આલ્યો તો તમે મોબાઈલ પકડો તો હું હવે દવા પી લઉં. પીજે સાહેબ ને દવા પીતા આવતો બહુ બોલ પડે કા? નહીં મને જરાય બળ નથી પડતું. તો? દવા સારી નથી પણ મને ક્યારે એમ પીવામાં કડવી લાગે કે એવું કઈ નહીં. હું પી જાઉં. પી જાઓ તો ચલો ગાઈઝ હવે છે ને અમે સુઈ જાય કારણ કે અમારે કાલે સવારે થોડુંક વહેલું ઉઠવાનું છે કારણ કે અમે બહાર જવાના છે. તો ક્યાં જાય છે શું કરીએ છીએ આખો દિવસ અમે બહાર જ રહેવાનું છે. તો છે ને અમારો વ્લોગ જોવો છો ને તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આગળ તમને ખબર પડે કે અમે ક્યાં જવાના છે શું કરવાના છે આખો દી અમે શું કરીએ છીએ બધું તમને એમાં જોવા મળશે. તો અત્યારે છે ને આ વ્લોગ જોવો ને તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો એટલે તમને આગળ જાણવા મળે. તો હાલો ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણભંજન જય. તો બાપ્પા સીતારામ. ચલો બાય કહી દો સાહેબ બધા સબસ્ક્રાઈબરને. જય માતાજી. હાલો મમ્મી બાય કહી દો ફોય.